મહાદેવ કેમ છો? મજામાં? ત્યાર પછીનો અને લાસ્ટ ટોપિક થર્મોડાયનેમિક્સમાં રેફ્રિજરેટરને બીજી ભાષામાં એટલે બીજી રીતે રિવર્સ હીટ એન્જિન પણ કહે છે. પહેલાં હીટ એન્જિન પાછું યાદ કરી લો એટલે રિવર્સ હીટ એન્જિનનો પ્રોપર મિનિંગ ખ્યાલ આવે. આપણે હીટ એન્જિનમાં શું કરતા હતા તો કે ભાઈ એક સોર્સ હતો આપણી પાસે અને સોર્સનું તાપમાન T1 જેટલું હતું, બરાબર. એમાંથી આપણે Q1 જેટલી ઉષ્મા મેળવી અને આપણા એન્જિનને આપતા હતા. આપણું એન્જિન આપણે કાંઈક W જેટલું કાર્ય કરીને આપતું હતું અને જે હીટનો આપણે ઉપયોગ નથી કરી એવી હીટ Q2 સ્વરૂપે આપણે વાતાવરણમાં અથવા લોઅર ટેમ્પરેચર એટલે કે સિંકમાં રિલીઝ કરી દેતા હતા, રાઈટ. તો આના પરથી આપણે ખ્યાલ આવ્યો કે આ બેનો સરવાળો થઈ અને શું થશે? Q1. એક વસ્તુ સિમ્પલ છે મિત્ર, આ પ્રક્રિયા રિવર્સ કરવું હોય તો દાખલા તરીકે અત્યારે તો તમને ખબર છે કે T1 ઇઝ ગ્રેટર દેન T2 છે, તો સ્વાભાવિક છે એમાં કાંઈ નવી નથી. હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર એનર્જીનો ફ્લો થાય અને એમાં આપણે આપણું કંઈક કામ કરી લીધું, આપણે આપણો સ્વાર્થની પૂર્તિ કરી. પણ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એવું કે આની રિવર્સ પ્રક્રિયા પોસિબલ નથી, આપોઆપ. આની રિવર્સ પ્રક્રિયા રિવર્સ પ્રોસિજર પોસિબલ નથી આપોઆપ. એક જ એક્ઝામ્પલ આપીશ, ક્લિયર થઈ જશે ફંડા. દાખલા તરીકે અહીંયા એક બિલ્ડિંગ છે અને અહીંયા બીજી ઓછી ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ છે. હવે તમે એક પાણીની પાઇપ અહીંયાથી આ રીતે મૂકેલી છે, હા, તો અહીંયાથી જ્યારે તમે પાણી રેડો છો આની અંદર તો એ આપોઆપ જવાનું જ છે. આ કુદરતનો નિયમ છે, નેચરલ પ્રોસેસ છે. વધારે ઊંચાઈ તરફથી પાણી ઓછી ઊંચાઈ તરફ જાય. પણ કુદરત એવું કહે છે કે નીચેથી ઉપર સુધી પાણી આપોઆપ ન જાય. આપોઆપ ન જઈ શકે. આ કુદરતના નિયમની વિરુદ્ધ છે. જો તમારે એવું કરવું હોય તો તમારે બહારથી કંઈક આના પર કાર્ય કરવું પડે. દાખલા તરીકે તમારી ઘરે ઉનાળામાં બને કે પાણી આપણે ખલાસ થઈ ગયું તો આપણે વેચાતું પાણી લઈએ તો ઓલી ખબર પાણીનું ટેન્કર આવે, એમાં એક ઇલેક્ટ્રિકલ મોટર હોય. એ મોટર ઓછી ઊંચાઈથી વધારે ઊંચાઈ તરફ પાણીને ધકેલશે. એ કાર્ય કરશે મોટર પાણી પર, ત્યારે એ પાણી નીચી ઊંચાઈ તરફથી વધારે ઊંચાઈ તરફ જાય. નગરો ટાંકામાંથી તમે એક પાઇપ કાઢો અને ટેન્કરમાંથી એક પાઇપ કાઢો અને તમારા ટાંકામાં રાખો તો કાંઈ આપોઆપ થોડું પાણી ચડવા મળશે. એને તમારે ફોર્સથી મોકલવું પડશે તો જ આવશે. બસ આટલો ફેર છે હીટ એન્જિનમાં અને રેફ્રિજરેટરમાં. રેફ્રિજરેટરમાં શું છે કે ફ્રીજમાં જે વસ્તુ રાખો છો ને, બરાબર, એને તમારે બગડવા નથી દેવી લાંબા સમય સુધી. તમે શું કરશો તો કે એની અંદર જે હીટ પેદા થાય ને એ ખોરાકને વસ્તુને ખરાબ કરે, ફ્રૂટને ખરાબ કરે. દાખલા તરીકે સફરજન તમે ફ્રીજમાં રાખ્યું, સમયાંતરે એની અંદર હીટ પેદા થાય. એ હીટ જો બહાર ન ખેંચવામાં આવે તો એ સફરજનને બગાડી નાખશે. તો હવે શું કરશે ફ્રીજ એમાંથી ઉષ્મા શોષશે, એનું શોષણ કરશે ગરમીનું, અને રૂમ ટેમ્પરેચર પર છોડશે. તો સ્વાભાવિક છે ફ્રીજનું તાપમાન નીચું છે, પરિસરનું તાપમાન ઊંચું છે. પરિસરના તાપમાનમાંથી ફ્રીજમાં ઉષ્મા નીચે ઓછા તાપમાનમાં જઈ શકે, પણ ઓછા તાપમાનમાંથી ઉષ્મા કે ઉર્જા વધારે તાપમાન તરફ આપોઆપ થોડી જઈ શકે. અને એટલા માટે ફ્રીજની પાછળ કમ્પ્રેસર આપ્યું હોય. એ કમ્પ્રેસર બીજું કાંઈ નથી કરતું, આ આપોઆપ ન જઈ શકે ને એના માટે એ કાર્ય કરશે અને એને ફોર્સફુલી હીટ જે શોષણ કરેલી છે તમે સફરજનમાંથી એના વાતાવરણમાં ભેળવી દે. તો એ પ્રક્રિયા આપોઆપ શક્ય નથી. એટલા માટે રેફ્રિજરેટરને રિવર્સ હીટ એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ પ્રક્રિયા આખી ઉલટી થઈ જાય. અહીંયા જો ધ્યાનથી નીચા પ્રાપ્તિસ્થાન, નીચું તાપમાનવાળું પ્રાપ્તિસ્થાન, ઉષ્મા પ્રાપ્તિસ્થાન, એને આપણે શું કહી દઈએ? નીચું તાપમાન વાળું સ્થાન, નીચા તાપમાન વાળું સ્થાન, જેનું તાપમાન અંદાજિત T2 જેટલું છે. એમાંથી આપણે Q2 જેટલી હીટનું શોષણ કર્યું. પણ એ
શોષણ થઈ આપોઆપ વાતાવરણમાં જઈ શકશે નહીં, માટે તમે એના પર ડબલ્યુ જેટલું કાર્ય પણ કર્યું. એરો ત્રણેયના એરો ધ્યાનથી જોજો. Q2 જેટલી હીટનું શોષણ થયું, એના પર આપણે ડબલ્યુ જેટલું કાર્ય થઈને એના પરિણામ સ્વરૂપ ઊંચા તાપમાન વાળું સ્થાન જેનું ટેમ્પરેચર T1 છે, ત્યાં તમે Q1 જેટલી હીટને ફેંકી દીધી. આટલી ઉષ્મા તમે બહાર ફેંકી. Q1 જેટલી ઉષ્મા બહાર ફેંકી, બહાર ફેંકેલી ઉષ્મા આ શોષેલી ઉષ્મા, આ શોષેલી ઉષ્માને બહાર ધકેલવા કરવું પડતું કાર્ય. હા, દેશી ભાષામાં લખ્યું, કોઈ પણ બાળકને સમજે. આ છે તારું રેફ્રિજરેટર. રેડી? હવે રેફ્રિજરેટરમાં સ્ટીમ એન્જિનની જેમ ઇફિશિયન્સી નથી હોતી. સ્ટીમ એન્જિનની ઇફિશિયન્સી કઈ રીતે તમે વ્યાખ્યાયિત કઈ રીતે યાદ છે? ઈટા ઇઝ ઇક્વલ ટુ W/Q1 ઇઝ ઇક્વલ ટુ શું હતું? ઇઝ ઇક્વલ ટુ શું હતું? આ બધું યાદ છે ને? યાદ રાખજો સ્ટીમ એન્જિન માટે, કાયમ માટે. કાર નોટમાં છેલ્લે બધું શીખી ગયા, બરાબર? તો ત્યાં ઇફિશિયન્સી હતી, અહીંયા ઇફિશિયન્સી નથી. તો શું છે? તો કે અહીંયા એક નવું પેરામીટર છે જેને કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, ઇંગ્લિશમાં COP કહેવાય. સંજ્ઞા છે બીટા, યાદ રાખજે. કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. અમુક રેફરન્સમાં COP પણ લખીને આપશે. COP, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, બરાબર? COP. તો બીટાનું સૂત્ર છે Q2/W. યાદ રાખજે કાયમ માટે. નીચા પ્રાપ્તિસ્થાન, નીચા તાપમાનવાળા પ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા Q2 અને ના છેદમાં કરવું પડતું કાર્ય. હવે આમ તો તને નહીં સમજે સીધું, પણ હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું ને એનાથી તને ખ્યાલ આવશે. દાખલા તરીકે તારી પાસે 4 ફ્રીજ છે. એ 4 ફ્રીજ 5 જૂલ ઉર્જાનું શોષણ કરે છે. ફ્રીજની અંદર જે કાંઈ પણ વસ્તુ રાખી છે ને, ગરમ વસ્તુ, એમાંથી 5 જૂલનું એને શોષણ કર્યું. એક ફ્રીજમાં આ શોષણ થવા માટે જે કાર્યની જરૂર પડે છે, બરાબર? એ કાર્ય મતલબ બહાર ધકેલવા માટે જે કાર્યની જરૂર પડે છે, એ કાર્ય એક ફ્રીજ માટે 4 જૂલ જેટલું હતું, બીજા ફ્રીજ માટે 3 જૂલ જેટલું હતું, આના માટે 2 જૂલ જેટલું, અને આના માટે 1.5 જૂલ જેટલું. તો હવે તમે જ્યારે ફ્રીજની પસંદગી કરવા જાઓ ને, તો આ ફ્રીજ ન લેવાય, આ ફ્રીજ લેવાય. 1.5 જૂલ જેટલી ઉર્જા ખર્ચી અને તમે 5 જૂલ જેટલી જે શોષેલી ઉષ્મા છે એને બહાર ફેંકી દીધી. તો આ છે એનો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. થયેલું કાર્ય જેમ ઓછું, ઓછા કાર્યે વધારે ઉષ્મા શોષી અને બહાર ફેંકી શકો, એ જ એનું પરફોર્મન્સ કહેવાય ને, સારું પરફોર્મન્સ, રાઈટ? સો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ બીટા ઇઝ ગિવન બાય Q2/W. W જેમ ઓછું હોય એમ સારું, રાઈટ? Q2 જેમ વધારે હોય એમ સારું. આ ઉદાહરણ સમજી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હાવ બેઝિક કન્સેપ્ટ, હા ને? નબળો વિદ્યાર્થી તેને આ ભાન પડે કે સાહેબ આ હું લખ્યું, તો કે ભાઈ 4 જૂલ જેટલું કાર્ય કરો, 3 જૂલ, 2 જૂલ, આ 1.5 જૂલ. ઉર્જા તો બધી હરખી જ શોષશે, તો આ જ ફ્રીજ લેવાય ને. ઓછી ઉર્જા વપરાય તો પાવર ઓછો પડે, યુનિટ ઇલેક્ટ્રિસિટીનું બિલ તમારું ઓછું આવે, હા ને? તો આ રીતે વ્યાખ્યાયિત થશે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, એટલે કે બીટા, બરાબર? સારું. હવે આનું એક સૂત્ર છે બીટાનું. એ સૂત્ર હું તમને તારવી દઉં, ફટાફટ સાબિતી આપી દઉં, પછી એકાદ 2 એક્ઝામ્પલ કરાવી અને ચેપ્ટરને પૂર્ણાહુતિ આપી દેશું. સ્વાહા. અહીંયાથી જો બેટા, Q2
અને ડબલ્યુનો સરવાળો થઈને શું થાય? Q1 થાય. તો સ્વાભાવિક છે ડબલ્યુની જગ્યાએ શું લખી શકાય? પહેલાં અહીં બાજુમાં લખીને Q1 ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો. એરા ધ્યાનમાં રાખજે એટલે ઓકે નહીં ચડે, બરાબર? તો આના પરથી ડબલ્યુ બરાબર શું થાય મોટા? Q1 માઇનસ Q2 થાય. લખી નાખો. બીટા ઇઝ ઇક્વલ ટુ Q2 છેદમાં Q1 માઇનસ Q2. Q2 ના આ બચ આવે એટલે Q1 માઇનસ Q2. દરેક પદને Q2 થી ભાગો, દરેક પદને, તો અંશમાં 1 થઈ ગયું. છેદમાં દરેક પદને Q2 થી ભાગો તો Q1 છેદમાં Q2, અહીંયા 1 થઈ ગયું. પરંતુ અહીંયા ધ્યાનથી જો, આ બે પદ એક જ છે એટલે Q2 છેદમાં Q1 બરાબર T2 છેદમાં T1 લખાય. તો Q1 છેદમાં Q2 બરાબર T1 છેદમાં T2 લખાય. તો સીધી વાત છે. સો બીટા ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં T1 છેદમાં T2 માઇનસ 1. કારણ યાદ રાખજે તારી જાણકારી માટે, આવું લખી શકાય. હા, ઓકે. હજી સાદુરૂપ આપો તો T2 લસા T2 આવશે. T1 માઇનસ T2 છેદમાં T2, છેદનો છેદ અંશ. સો ફાઇનલ આન્સર ફોર બીટા ઇઝ T2 upon T1 minus T2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નીચે એક લાઈનમાં લખી નાખજે. ઇમ્પોર્ટન્ટ ટુ નોટ ડાઉન. બીટા ઇઝ ઇક્વલ ટુ Q2 by W is equal to this is equal to this. most important. રાઈટ કે રાઈટ સાહેબ, બધું રાઈટ જ છે. સારું, આ સાથે તમારા થર્મોડાયનેમિક્સની ચર્ચાનો અંત આવે છે. જ્ઞાનનો ક્યારેય અંત નથી આવતો. જેટલા નંબર ઓફ એક્ઝામ્પલ તમે વધારે સોલ્વ કરશો એટલો તમને વધારે ખ્યાલ આવશે. છેલ્લા 30 વર્ષના પ્રશ્નો જોવો, રાઈટ? અરોરામાંથી દાખલા સોલ્વ કરો. બીટા અને ઈટા વચ્ચેનો સંબંધ છે, એનું સૂત્ર હું તને આપું, તારાથી ટ્રાય કરજો, સાબિત કરવાની થઈ જાય. બીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon ઈટા માઇનસ 1. બીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon ઈટા માઇનસ 1. યાદ રાખજે, રાહત થઈ જાય તને આ બધા સૂત્રોથી. હાલ પોઝ કરીને લખી નાખ ફટાફટ, પછી તને દાખલા લખાઈ દો એટલે વાત થઈ પૂરી. હવે મોટા પ્રશ્ન એવો છે કે રેફ્રિજરેટરની અંદરની અને બહારની બાજુએ તાપમાન અનુક્રમે 270 ને 320. એટલે બહારનું એટલે કોણ વધારે જ હોય, T1 હોય 320 કેલ્વિન, અને અંદરનું તાપમાન ઓછું હોય એટલે કે 270. ધારો કે રેફ્રિજરેટર ચક્ર એ પ્રતિવર્તી છે, તો દરેક જૂલ કાર્ય માટે પરિસરને આપવામાં આવતી ઉષ્મા ગણો. પરિસરને કેટલી ઉષ્મા તમે દો છો? Q1 જેટલી. એટલે ટૂંકમાં દાખલામાં ગણવાનું શું છે? Q1. ઓકિસ્તા ક્યાંથી ગણશો? આ બેને હરખાવી દે તો થાય કે નહીં? આ બેને હરખાવી દે તો થાય. તો થઈ જાય. જો આ બેને હરખાવી દે, થઈ જાય. તો ગણો નહીં કે થઈ જતું હોય તો ગણો, અમને ક્યાં વાંધો છે. Q2 છેદમાં W ઇઝ ઇક્વલ ટુ T2 કેટલું છે? તો કે 270 છેદમાં 320 માઇનસ 270. તો Q2 બરાબર શું થાય મોટા? તો કે 270 છેદમાં કેટલા આવશે? 50. રેડી? હા કે ના? ઇન્ટુ આ શું થઈ ગયું? W. આ સૂત્ર તો છે જ આપણી પાસે, લખી શકાય ને કે ન લખી શકાય? આ બે સૂત્રને આપણે સરખાવી શકીએ. હવે આપણે પહોંચવાનું ક્યાં સુધી છે?
Q1 સુધી ક્યાં સુધી પહોંચવાનું છે? Q1 સુધી પહોંચવાનું છે. તો પહેલાં આ કેટલું થાય એ જુઓ. તો કે 27/5 એટલે 25 5.4 જેવું થાય હે ને? રેડી. પણ દરેક જૂલ માટે મતલબ W બરાબર શું લઈ લઈએ આપણે? 1 જૂલ લઈ લઈએ. W બરાબર શું લઈ લઈએ? 1 જૂલ. કે એક સાયકલ છે આખી બરાબર. અહીંયાથી ઉષ્મા મેળવી કે કાર્યથી બાયણે ફેંકાઈ ગઈ આખી એક સાયકલ ગણી તો એક સાયકલ માટે અહીંયા શું કીધું? દરેક જૂલ કાર્ય માટે દરેક જૂલ કાર્ય W બરાબર શું લઈ લીધું? 1 જૂલ લઈ લીધું. એનો મતલબ Q2 આપણને કેટલું મળી ગયું મોટા? 5.4 જૂલ મળી ગયું. તો Q1 શું થાય? તો કે W પ્લસ Q2 એનો મતલબ 1 પ્લસ 5.4 આન્સર ઇઝ 6.4 જૂલ. આટલી હીટ તમે દર જૂલ કાર્ય માટે બહાર ફેંકશો. દરેક જૂલ કાર્ય માટે. જો અહીંયાથી મેળવી કેટલી? તો કે 1 જૂલ કાર્યના ભોગે આપણે આટલું શોષણ કરી શકીએ 5.4. એ ભેગું થઈને ક્યાં ઉષ્મામાં બહારમાં ફેંકી દીધી. એટલે તાપમાન બહારની ઉષ્મા કેટલી થઈ ગઈ? 6.4 જૂલ જેટલી. રેડી? હા કે ના? હા. સારો હાલ પોઝ કરી લખીને એક હજી એક દાખલો ગણી દો. આ દાખલો મેં સમજાવ્યો કે નથી સમજાવ્યો મને ખ્યાલ નથી હો. વળી પાછું માઇક ચાલુ કરવાનું રહી ગયું હતું. રેફ્રિજરેટરની અંદરની અને બહારની બાજુના તાપમાન અનુક્રમે 270 અને 320 કેલ્વિન આપેલા છે. રાઈટ. ધારો કે રેફ્રિજરેટર ચક્ર પ્રતિવર્તી છે તો દરેક જૂલ માટે પરિસરને આપવામાં આવતી ઉષ્મા ગણો. આખો દાખલો સરસ સમજાવ્યો તો પાછો સમજાવી દઉં. આ બેને આપણે સરખાવી શકીએ ને? એને ન સરખાવો તો આ બેને સરખાવી શકો. Q2/Q1 ને T2/T1. પણ પ્રોબ્લેમ શું છે કે Q2 કે Q1 બે આપણી પાસે નથી. અહીંયા તમને અંદર બહારના તાપમાન આપીને એમ કે ધારો કે રેફ્રિજરેટર ચક્ર પ્રતિવર્તી છે તો દરેક જૂલ કાર્ય માટે પરિસરને આપવામાં આવતી ઉષ્મા ગણો. પરિસરને આપવામાં આવતી ઉષ્મા કઈ? Q1. હા કે ના? તો Q1 શોધવાનું છે ટૂંકમાં. તો આપણે આ સૂત્રનો સહારો લીધો. આ બેને સરખાવી શકાય કે Q2/W જે છે, કારણ કે દરેક જૂલનો મતલબ શું થાય? W આપણે કેટલું લઈ શકીએ? 1 જૂલ લઈ શકીએ. હા કે ના? બરાબર. તો W ના છેદમાં Q બરાબર 270 ના છેદમાં 320 માઇનસ 270. આ બેની બાદબાકી ગણતરી કરેલી છે, જોઈ લેજે. W 1 જૂલ મૂકેલું છે. કેમ? દરેક જૂલ કાર્ય માટે 1 જૂલ કાર્ય માટે તમે 5.4 જૂલ જેટલી ઉષ્માનું શોષણ કર્યું. અહીંથી 1 જૂલના ભોગે આટલું શોષણ થયું. તો બેનો સરવાળો થઈને જે કાંઈ બહાર છૂટશે એ ઉર્જા કેટલી થાય? તો બેના સરવાળા જેટલી. તો કે 1 + 5.4 ટોટલ આન્સર કેટલો થઈ ગયો? 6.4. બરાબર. બહુ સરસ દાખલો છે. ક્વેશ્ચન એવું છે કે 27 ડિગ્રી અને 127 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે આદર્શ રેફ્રિજરેટર કાર્ય કરે છે. જો તે દરેક ચક્ર દરમિયાન 120 કેલરી ઉષ્મા બહાર ફેંકે તો તેનો પાવર શોધો. હવે આવું આપણે કોઈ સૂત્ર નથી ભણ્યા, પણ અહીંયા તારે આ નીટ લેવલના એક્ઝામ્પલ છે. રાઈટ. તો થોડુંક લોજિક લગાવવું પડશે. પાવરનું સૂત્ર નથી, પણ બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય ને તો ખ્યાલ આવી જાય. પહેલાં સમજો રકમમાં શું આપ્યું. તો કે રકમમાં તાપમાન આપી દીધું. આ T2 છે એટલે T2 કેટલું થઈ ગયું? તો કે આમાં 273 એડ કરો એટલે 300 કેલ્વિન ના થઈ ગયું. વધારે તાપમાન 127 ડિગ્રી. તો આમાં 273 એડ કરો એટલે કેટલા થાય? 273 એટલે 200 ને 200 400 કેલ્વિન. બરાબર ને? 127માં 73 એડ કરો તો 200 ને બીજા 200 400 કેલ્વિન. બરાબર. આ શું આવ્યું ખબર તને? દરેક ચક્ર દરમિયાન, આની પહેલાંના દાખલામાં હતું એ જ કોન્સેપ્ટ છે, પણ થોડીક રકમમાં ફેર છે. Q1 આપી દીધું, આટલી ઉષ્મા બહાર ફેંકે છે. તો તેનો પાવર શોધો. હવે પાવર શોધવા માટે કાર્ય ગોતવું પડે બેટા.
પાવર એટલે નથિંગ બટ વર્ક ડન. પાવર ઇઝ નથિંગ બટ વર્ક ડન પર યુનિટ ટાઈમ અથવા યુનિટ સાયકલ. જે કયો અહીંયા એક સાયકલ આપ્યું તો અહીંયા સાયકલ માટે શોધશું, પણ પહેલાં જરૂર શેની પડશે તો કે ડબલ્યુની જરૂર પડશે. સારું, તો Q1 છે, Q1 T2 બધું છે, તો આ સૂત્રનો ઉપયોગ કરો સીધો જ આ બેનો. Q2 ના છેદમાં Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ T2 ના છેદમાં T1 માઇનસ T2. 120 માઇનસ Q2 આ કેટલા થઈ ગયા? 300 ના છેદમાં 400 માઇનસ 300. બરાબર ને? તો Q2 ના છેદમાં 120 માઇનસ Q2 આ 3 ના છેદમાં 1 અથવા 300 ના છેદમાં 100. બરાબર, 2 મિનિટ દેવ થઈ ગયા. સામ સામે ગુણો તો Q2 આ કેટલું થઈ ગયું? 120 તેરી 360 માઇનસ 3Q2 આવું થાય. 3Q2 ના આ બાજુ લે તો 4Q2 ઇઝ ઇક્વલ ટુ 360. એનો મતલબ શું થયું મોટા કે Q2 બરાબર 360 ના છેદમાં 4. Q2 બરાબર શું થઈ ગયું? 90 કેલરી. કારણ કે Q1 કેલરીમાં આપ્યું છે બેટા, વિડીયોમાં આવે છે તો કોર્નર. તો 90 કેલરી આપણને આન્સર મળી ગયો. બરાબર, સારું. હવે Q1 છે, Q2 છે, તો W મળે જ ને આ સૂત્ર પરથી. W બરાબર શું લખીએ કે એ સૂત્ર પરથી Q1 માઇનસ Q2. સો W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2. Q1 કેટલું છે? 120 રકમમાં આપ્યું. Q2 શોધ્યું 90. એનો મતલબ બેટા 30 કેલરીનું કાર્ય થાય. હવે કેલરીને જૂલમાં ફેરવીએ તો 4.2. બરાબર, એટલે કે 126 જૂલ પ્રતિ સાયકલ એટલું કાર્ય થતું. તો વાસ્તવમાં પાવર શું થઈ ગયું તો કે 126 વોટ. બહુ સરસ દાખલો. 126 જૂલ પર સાયકલ. કારણ કે એક સાયકલમાં લખ્યું, જો દરેક ચક્ર દરમિયાન 120 કેલરી ઉષ્મા ફેંકે તો દરેક ચક્રમાં થતું કાર્ય કેટલું તો કે 126 જૂલ. તો પ્રતિ સાયકલ જે કાર્ય થાય એ જેનો પાવર હોય ને બેટા, કોમન સેન્સ. તો 126 વોટ એનો આન્સર આવશે. રાઈટ. તો આ સાથે તમારું થર્મોડાયનેમિક્સ રાઈટ સરસ રીતે પૂર્ણ કર્યું. આઈ હેડ ગિવન માય લેવલ બેસ્ટ. હવે ઇટ્સ યોર ટાઈમ. રાઈટ, પ્રેક્ટિસ કરો. લાસ્ટ 30 યરના ક્વેશ્ચન સોલ્વ કરો, અરોરા સોલ્વ કરો, જે પણ રેફરન્સ એને સોલ્વ કરો અને ગ્રીપ મેળવો સૂત્ર પર અને ખાસ કરીને કોન્સેપ્ટ પર. સો દેટ્સ ઇટ. આ સાથે તમારું થર્મોડાયનેમિક્સ પૂર્ણ. મહાદેવ.